ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામમાં દરિયાની ભરતીએ લોકોની મુશ્કેલીઓ વધારી છે. ગામના નવીનગરી વિસ્તારમાં દરિયાનું ખારું પાણી ઘૂસી આવ્યું છે. વર્ષો જૂની પાણીની પાળ તૂટી જવાથી આ સમસ્યા દર વર્ષે સર્જાય છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ દરિયામાં મોટી ભરતી આવે ત્યારે નવીનગરીમાં પાણી ફરી વળે છે. આના કારણે લોકોની રોજિંદી આવન જાવન અટકી પડી છે. ઉનાળાની ઋતુમાં પણ ગામમાં ચોમાસા જેવી સ્થિતિ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકો ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. ત્યારે જમીનદારો અને રહેવાસીઓએ જણાવ્યું કે અગાઉ તંત્રએ દરિયાના પાણીને રોકવા પાળ બનાવી હતી, પરંતુ વર્ષોથી તેની યોગ્ય મરામત ન થતાં પાળ તૂટી ગઈ છે, જેને લઈને ગ્રામજનો દ્વારા તંત્ર તાત્કાલિક નવી મજબૂત પાળ બનાવે તેવી માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય અને લોકોની રાહત મળે. નામ પટેલ ઈસુફ ઇબ્રાહિમ આદમ. હું ઇસ્લામપુર ગામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાઈ છે અને ઇસ્લામપુર ગામે લગભગ 2022માં જે દરિયા આપણે ચોમાસાની જે દરિયાઈ પાળો તૂટી ગયેલો, એનું નાળું તૂટી ગયેલું અને ગામમાં પાણી ઘૂસી ગયેલા, જે ગામમાં 3 ફૂટ પાણી તે વખતે હતા. અને અત્યારે એ પાડો આપણે એ કામ થયું નથી. ઓએનજીસી કર્યા પણ કીધું, પણ એ કામ થયું નથી. અત્યારે અમે લોકોએ ગામ ફાળો કરીને જે પાડો નાખ્યો તે અત્યારે આજ રોજ તૂટી ગયો જવાથી આ ગામમાં પાણી ઘૂસી ગયેલું છે. અને આજે અખાત્રીનો એ હોય જે પાણી બધું આવશે અને ગામમાં મોટાભાગના ગામમાં પાણી ઘૂસી જશે. તો પાણીના નિકાલ માટે હવે તમે પાણીના નિકાલ માટે તો એનું જે ઓએનજીસી જે અમને 10 લાખ રૂપિયા કીધા હતા, એ 10 લાખ રૂપિયામાં એસ્ટિમેટ બનાવ્યું તાલુકા પંચાયત પાસેથી અને આપણે ઓએનજીસીને આપ્યું. ઓએનજીસીએ એવું કીધું, અહીં જોવા માટે આવ્યા લાલવાણી સાહેબ, લાલવાણી સાહેબ જોવા માટે આવ્યા. એમણે એવું કીધું કે ભાઈ આ 10 લાખનું કામ નથી, 25 લાખનું કામ છે, તમે બીજું 25 લાખનું એસ્ટિમેટ બનાવીને મને આપો. આપણે તાલુકા પંચાયત પાસે ગયા. હાલમાં કેટલું નુકસાન છે? હાલમાં તો છે કેટલું નુકસાન? કયા સમાજના લોકો રહે છે નગરીમાં? અહીં નગરીમાં બધા આપણા મિક્સર રહે છે, મુસ્લિમ, આદિવાસી અને હરિજન બધા ભેગા જ રહે છે. તો એમને કંઈ નુકસાન? એમને નુકસાન નથી. એમણે બધું ગરમ ઓટલા સુધી પાણી પહોંચ્યું હતું, તો ગરમ પાણી આજે પેસે એમને. જો આ પારા બંધ ના કરાવે તો આજે પાણી એમના ગરમ પેસી જાય. કઈ એ પહોંચે. જીતુ રાણા સાથે સીન 24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.